લે આ ચણિયો પર ધોઈ નાખજે. આ સાડી, ચણિયો અને પછી બ્લાઉઝ, આ આટલા બધા કપડાં એક સાથે કેમ પહેરે છે? એક નાઇટી પહેરતી હોય તો? હા તો કાલથી એક નાઇટી પહેરીશ. તારા માટે એક લાંબો જબ્બો લઈ આવીશ, એટલે તને પણ પેન્ટ પહેરવાની ઝંઝટ નહીં રહે. હા ને, બરાબર? જઈને જો ફોન વાગે છે. હે? ફોનની ઘંટડી. હા, નખરા તો જો કેવા કરે છે. પાનેલ સ્ટાઇલ મારે છે. હાલો, કોણ બોલો છો? આ સોમન સરનું ઘર છે? ના, મારું ઘર છે અને એ મારો માથાનો દુખાવો છે. પણ તું કોણ છે? હું સોમન સાહેબની મોટી ફેન છું. તમે જરા એમને ફોન આપશો? અરે રે, અત્યારે તો એ ઘરનું કામ કરે છે. જ્યારે શાંત થાય ને ત્યાં સુધી રાહ જોઈશ. અચ્છા, એવું છે? તો હું થોડી વાર પછી કોલ કરીશ. હા હા, બરાબર, કારણ કે કપડાં ધોવે છે. હં? સાંભળ, હા. તારી કોઈ ફેને ફોન કર્યો હતો. શું? અરે બા, તે મને બોલાવ્યો કેમ નહીં? મને લાગ્યું કે તું હમણાં નહીં આવે. એણે કહ્યું એ ફરીથી ફોન કરશે.